नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन પ્રશ્નમૃતિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એવા સ્વાનુભૂતિ દર્શન આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 16 સુધી સ્વાધ્યાય થયો છે. આજે આગળ 17મા પ્રશ્નથી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 16 એમાં 16મો પ્રશ્ન પૂરો થયા પછીથી નીચે સૌથી નીચે પ્રશ્ન છે, સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપે છે, ઉત્તર આપે છે કે તે અંતરંગ સ્વરૂપ વાણીમાં પૂરું આવતું નથી. તે અંતરંગ સ્વરૂપ વાણીમાં આવતું નથી. કૌંસમાં અહીંયા પૂરું મૂક્યું છે. વાણીમાં શું વાત આવે? અનુભવની વાત વાણીમાં કેટલીક આવે. એટલે અંતરંગ સ્વરૂપ વાણીમાં પૂરું આવતું નથી. વિકલ્પ છૂટી અને અંતરમાં આનંદનું વેદન આવે તે પોતે જ અનુભવી શકે છે. આનંદનું વેતન પોતાને અનુભવમાં આવે એના વર્ણન ન થઈ શકે. નિર્વિકલ્પ થાય છે, વિકલ્પ છૂટે છે, સ્વરૂપનું લક્ષ થાય છે, સ્વનો અનુભવ થાય છે. એ વખતે એ આનંદ શાંતિ વગેરેનો જે અનુભવ થાય છે તો એ અનુભવનો વિષય છે. એને અનુભવીને જ જાણી શકાય. અનુભવ વિના શબ્દ દ્વારા એ જાણી શકાય નહીં. અનંત ગુણથી ભરેલો આત્મા છે. તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતા લીન થઈ જાય છે અને વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પની આકુરતા છૂટીને એટલે વિકલ્પ છે ત્યારે તો આકુરતા છે. વિકલ્પ છૂટે છે એટલે આકુરતા જાય છે. વિકલ્પની આકુરતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે. બાકી તો જે વેદે તે જાણી શકે છે. તે દશા થતા આખી દિશા બદલાઈ જાય છે. પહેલી વખત જ્યારે એવો ક્ષણ માટે અનુભવ થાય છે, પછી સમ્યક તો પ્રગટ થયું ને, એટલે શ્રદ્ધા સમ્યક થઈ એટલે પોતાનું અને જગત આખાનું સ્વરૂપ જેમ છે તેમ હવે એને શ્રદ્ધામાં આવી જાય છે. એ મિથ્યા કલ્પના કરતો નથી. પછી એવી સ્વાનુભૂતિ જ્યારે થાય છે તો એવી દશામાં જે અનુભૂતિ થઈ તે પછીથી આખી દિશા બદલાઈ જાય છે. જે બહારની વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે. દશા બદલાઈ, દશા તો દિશા પલટાઈ જાય. એની દિશા બદલી જાય છે. દશા તો આવી થઈ, સમ્યક તો થયું એટલે, પણ પછી આખી દિશા બદલાઈ જાય છે. એટલે કે ધર્મમાં જે 12મા ધર્મની વાત એ માનતો હોય તો એ દિશા બદલાઈ જાય છે. ધર્મ માટેની દિશા તો સ્વ તરફ જ છે. એમ
એના પુરુષાર્થની દિશા હવે બીજી તરફ જતી જ નથી. એટલે આખી દિશા બદલાઈ જાય છે. જે બહારની વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં વિકલ્પ છૂટી એ નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે. આ વિભાવની દુનિયામાં નહીં પણ અલૌકિક દુનિયામાં તે ચાલ્યો જાય છે. અને સ્વભાવમાં તલ્લીન એકદમ લીન થઈ જાય છે. સહાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ થઈ જાય છે. તે અનુભૂતિ વેદનમાં આવે છે. તેથી જાણી શકાય છે, વેદી શકાય છે, પણ કહી શકાય નહીં. શબ્દમાં એનું વર્ણન આવી શકે નહીં. એને અનુભવવું પડે. ભગવાન આત્મા અનુભવમાં આવે એવો છે. એના વર્ણન શું થાય? એ પોતે અનુભવમાં આવે એવો છે. એટલે અનુભવવાથી જ ખ્યાલ આવે. આપણે સામાન્ય વ્યવહારમાં પણ સ્વાદની વાત કરીએ તો સ્વાદના વર્ણન નથી થતા, પણ એનો અનુભવ થાય. કોઈને પૂછીએ કે ભાઈ તે ઘી ખાધું છે? તો કે હા. તો ઘીનો સ્વાદ કેવો? તો પછી એનું વર્ણન ન કરી શકીએ. તો કે તમારે ઘીનો સ્વાદ તો માણવો પડે, તો જ તમને ખબર પડે કે ઘીનો સ્વાદ કેવો છે. કોઈ પણ સ્વાદને માટે એને પૂછીએ તો એ કહી શકે નહીં, વર્ણન ન કરી શકે. સામાન્ય એ એમ કે બેઝિક કે ગળ્યો છે કે ખારો છે કે ખાટો છે, પણ ગળ્યું તો ઘણી બધી વસ્તુઓ ગળી હોય. બધાના સ્વાદ જુદા જુદા છે. એટલે એ અનુભવનો વિષય છે. ભગવાન આત્મા જે છે એ અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું ભવન અંદર ચાલી રહ્યું છે. તો એ અનુભવમાં આવે એવું છે. એટલે એને વેદી શકાય પણ કહી શકાય નહીં. આનંદથી જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બિરાજે છે. તેની સ્વાનુભૂતિ થાય છે. જેવો સિદ્ધ ભગવાનને આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. જેવો સિદ્ધ ભગવાનને આનંદ છે તેવો એટલે તેનો અંશ એટલો પૂરેપૂરો નહીં, પરંતુ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવ દશામાં આનંદ નથી, કેમ કે તેમાં જ્ઞાન આકુરતા વાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં આકુરતા નથી. નિરાકુર સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલા એવા પોતાના આત્માનું વેદન કરે છે. 17મા પ્રશ્નનું સમાધાન થયું. પછી 18મો પ્રશ્ન છે. શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. તો શું દ્રવ્ય અને પર્યાય એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે? સમજવામાં થોડોક ફેર પડે એટલે આવો પ્રશ્ન ઉઠે. શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં છે. દ્રવ્ય ત્રિકાળી છે એ શુદ્ધ જ છે. એટલે શુદ્ધતા 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 સતત એક ધારી શુદ્ધતા વર્તે છે. અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. અશુદ્ધતા ક્યાં એક સરખી છે? એ બદલાયા કરે છે અને શુદ્ધતા પણ થાય છે. એટલે એ વાતને જરાક સારી રીતે ન સમજ્યા હોય તો પછી પ્રશ્ન થાય. તો પછી એ ભાઈને પ્રશ્ન શું થયો? તો કે તો શું દ્રવ્ય અને પર્યાય એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે? એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે? સમાધાન આપી છે કે દ્રવ્ય જે મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસી જાય
તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. દ્રવ્ય તરીકે રહી શકે નહીં. આ જીવ અનંત કાળથી છે અને જે પર્યાયમાં ગયો એ બધી પર્યાયમાં એને એવા ભાવ કર્યા. ત્યારે તિર્યંત થયો, સાપની પર્યાયમાં ગયો ત્યારે એને ફૂંફાળો મારવાના ભાવ કર્યા, કરડવાના ભાવ કર્યા. સિંહની પર્યાયમાં ગયો તો તરાપ મારવાના ભાવ કર્યા. વાઘની પર્યાયમાં ગયો તો કારણ વગર પણ જીવોને મારવા, તરાપ મારવી, એવા ભાવો અનેક પ્રકારના એને કરે. એવી જ રીતે એને કપટના ભાવો કર્યા. મનુષ્યની પર્યાયમાં હોય ત્યારે કેટલાય પ્રકારે માયાના ભાવો કર્યા, અસત્ય બોલવાના પણ ભાવ કર્યા. એવું બધું પણ ઘણું બધું કર્યું. નારકીની પર્યાયની અંદર ખૂબ દુઃખ હતું ત્યારે એને કેટલાય એવા ભાવ કર્યા કે જેને કારણે પોતાને દુઃખ પડી રહ્યું છે એ પરમાધાની એ બધાને હું મારી નાખું, આમ કરું તેમ કરું. એટલે કેટલાય પ્રકારે એને એવા કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ ભાવો કર્યા. એ બધા ભાવો કર્યા તે છતાં પણ એમાંનો એક પણ ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં બેઠો નથી, પ્રવેશ્યો નથી અને એને સ્વરૂપને અશુદ્ધ કર્યું નથી. આ મોટામાં મોટી વાત છે. વર્તમાનમાં પણ વસ્તુ તો એવી ને એવી જ રહી છે. એ બધું જે હતું, જે ભાવ થયા, એ બધું પર્યાયમાં થયું. એ બધું પર્યાયમાં થયું. આપણે કોઈ અપેક્ષાએ કહીએ છીએ ને કે પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં પડ્યો છે, ગર્ભિત છે અને એક પર્યાય પ્રગટ થાય છે, વિલીન થઈ જાય છે અને બીજી પર્યાય પ્રગટ થાય છે. તો એ વિલીન થાય છે તો ક્યાં જાય છે? પર્યાય જે થઈ એ ક્યાં જાય છે? એટલે દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. એ દ્રવ્યમાં, એટલે કોઈ અપેક્ષા શાસ્ત્રમાં તો એમ આવે કે એ પર્યાય જે થઈ એ પારિણામિક ભાવે થઈ ગઈ, દ્રવ્યમાં વિલીન થઈ ગઈ એમ કહીએ કે પારિણામિક ભાવે થઈ ગઈ. તો પેલો ભાવ થયો તો એનું શું? તો ભાવ એમાં નથી જતો. પર્યાય, એ પર્યાય જયારે થઈ ત્યારે એને એવો ભાવ હતો તો એ પર્યાય વિલીન થઈ. પણ એ ભાવ જે છે એ કઈ દ્રવ્યની અંદર જઈને દ્રવ્યને મલિન કરે એવી કોઈ વાત નથી. છતાં પણ એનું જ્ઞાન થાય છે. જે ભાવ થયા હતા, કનિષ્ઠ ભાવ થયા હતા, એનું જ્ઞાન થઈ શકે છે. એ ભાવ અંદર ગયો નથી, દ્રવ્યને એને મલિન કર્યું નથી. એટલે દ્રવ્ય તો શુદ્ધ જ છે, એમાં અશુદ્ધતા પેસતી નથી. તંત્રી કહે છે કે દ્રવ્ય જે મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. મૂળ વસ્તુમાં કઈ અશુદ્ધતા પેસતી નથી. અશુદ્ધતા ઉપર રહે છે. એક ઉદાહરણ આપીને એમને બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે કે જેમ સ્ફટિક નિર્મળ છે, તેની અંદરમાં લાલ લીલું પેસી જાય તો સ્ફટિક જ રહે નહીં. સ્ફટિકની પાસે જે મૂકવામાં આવે, એ લાલ રંગની વસ્તુ મૂકવામાં આવી તો એની લાલ રંગની જાય સ્ફટિકમાં પડે, લીલા રંગની જાય કે પીળા રંગની જાય, જેવું વસ્તુ બાજુમાં મૂકવામાં આવી છે જે રંગની, એની જાય સ્ફટિકમાં પડે એટલે સ્ફટિક એવો દેખાય, પણ એ કઈ એમાં પેસી જતું નથી. જો એ પેસી જાય તો સ્ફટિક પણ રહે નહીં, સ્ફટિક જ રહે નહીં. પણ લાલ પીળું એ ઉપરના પ્રતિબિંબો છે. સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર રહે છે પણ અંદરમાં પેસતા નથી. આ વાત ઉદાહરણ તરીકે સમજાવી. મૂળમાં તળમાં પ્રતિબિંબ જતું નથી, ઉપર છે. તેમ દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. ને આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. મલિનતા કેમ થાય છે? મલિનતા અનાદિના કર્મનો સંયોગ, એને કર્મનો સંયોગ તો અનાદિથી છે. જ્યારથી જીવ છે ત્યારથી એને કર્મનો સંયોગ છે. ભલે બદલાયા કરે છે પણ છતાંય કર્મના સંયોગ સહિત છે. અને એ કર્મનો સંયોગ છે તો કર્મના ઉદયો છે, એનો સ્થિતિ બંધ થયો છે તો એટલી સ્થિતિ સુધી રહે છે, ઉદયમાં આવે છે, ફળ આપે છે. આ બધું તો ચાલ્યા જ કરે છે અને એની સાથે એ જોડાય છે. એ વખતે એને એવા વિકારી ભાવ, વિભાવ ભાવ થાય છે.
સમ્યક દર્શન થયું છે તો એ એની સાથે નથી જોડાતો, પણ છતાંય હજી પુરુષાર્થની નબળાઈ છે, એટલે એ ઔદૈહિક ભાવે થાય છે, રુચિપૂર્વક નથી થતો. રુચિપૂર્વક ન થતો હોય સમ્યક દ્રષ્ટિ જેવી, છતાં પણ એ અનાદિના કર્મનો સંયોગ છે ને એવા ઉદયો આવ્યા છે, તો પોતાના પુરુષાર્થની નબળાઈને લઈ અને એવા ભાવે એ થાય છે. તો તેમાં મૂળ વસ્તુમાં શુદ્ધતા રહે છે અને પર્યાયમાં શુદ્ધતા થાય છે. જે ભાવ જે બધા થયા એ બધું પર્યાયમાં થાય, મૂળ વસ્તુની અંદર એમાં કઈ ફેર પડતો નથી. અનાદિથી વસ્તુ એવી છે, જેવી છે તેવી ને તેવી જ રહી છે. અનંતકાળ વીતી ગયો, પણ આ ભગવાન આત્મા એવો ને એવો પરિપૂર્ણ શુદ્ધ જ રહ્યો છે. જેમ પાણી સ્વભાવે નિર્મળ છે, તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. પાણી સ્વભાવે નિર્મળ છે તો તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે, તો પણ મૂળમાંથી શુદ્ધતા જતી નથી. પાણીનું પાણી પણ શુદ્ધ પાણીનું એ જતું નથી. આ મલિનતા એ બહારમાં રહી છે, અને એ બધી મલિનતા એ ઉપર થાય છે. એટલે કાદવ વાળું પાણી જે છે એમાં ફટકડી નાખતા બધું કાદવ જે છે માટી બધી નીચે બેસી જાય છે, અને આપણને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે. તો ક્યાંથી આવ્યું શુદ્ધ? એ શુદ્ધ હતું એટલે શુદ્ધ પ્રાપ્ત થયું. વસ્તુ શુદ્ધ ટકી રહી છે એટલે એ એવી શુદ્ધ પ્રાપ્ત થાય છે. અને આ વાત સમયસારની 11મી ગાથામાં કહી છે કે ભાઈ, આત્મા ત્રિકાળ શુદ્ધ ટકી રહ્યો છે, એ ભૂતાર્થ છે, અને એવો ભૂતાર્થ છે માટે એનું લક્ષ્ય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. વસ્તુમાં મલિનતા નથી. વસ્તુ તો ત્રિકાળ ભૂતાર્થ છે, મલિનતા જે છે એ અભૂતાર્થ છે, ક્ષણિક છે. જ્યારે શુદ્ધતા દ્રવ્યની છે એ તો ત્રિકાળ છે. એટલે મૂળમાંથી શુદ્ધતા જતી નથી, બધી મલિનતા ઉપર થાય છે. મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસતી નથી, ઉપર રહે છે. તો પણ અજ્ઞાની માની લે છે કે મારામાં અશુદ્ધતા પેસી ગઈ છે. પર્યાયમાં જે અશુદ્ધતા છે, પર્યાયમાં જે મલિનતા છે, પર્યાયમાં જે કસાય ભાવ થાય છે, એ પણ એક સરખા તો થતાય નથી. શુભ ભાવ થાય છે. તો આ બધું જે થઈ રહ્યું છે, તો એને અજ્ઞાની જીવ એમ માને છે કે બધું મારામાં થઈ રહ્યું છે, કે મારામાં અશુદ્ધતા પેસી ગઈ છે. તો આવી રીતે બે ભાગ છે કે દ્રવ્ય એ તેનું મૂળ તળ છે અને ઉપર પર્યાયો છે. જ્ઞાયક સ્વભાવ એવો છે કે તેના મૂળમાં અશુદ્ધતા થતી નથી, પણ તેની પરિણતિ અશુદ્ધ રૂપે થાય છે અને એને પલટાવી શકાય છે. પર્યાય, પરિણતિ એટલે પર્યાય, એ અશુદ્ધ રૂપે થાય છે અને એને પલટાવી શકાય છે. અશુદ્ધ કઈ એક સરખું રહેતું પણ નથી. ત્યારે મુક્ષે ફરી પ્રશ્ન કર્યો કે મલિનતા ઉપર છે પણ દ્રવ્ય જ હાથમાં નથી આવતું. મલિનતા જ દેખાયા કરે છે, એટલે શું કરવું? આટલું ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ 11મી ગાથા ઉપર, સમયસારની 11મી ગાથા ઉપર આટલો વિસ્તાર કરીને વાતને સમજાવી કે એ વસ્તુ ભૂતાર્થ છે, એનો આશ્રય કરવાથી ધર્મ પ્રગટે છે. કેમ કે વસ્તુ શુદ્ધ છે, એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ જ થાય. અને તું આ જે પર્યાયને લઈને બેઠો છે એ તો ક્ષણિક છે, અભૂતાર્થ છે, નવી થઈ રહી છે. એ વ્યવહાર છે, એ અસત્યાર્થ છે, એટલે સુધી કહી દીધું. એ સત્ય નથી, એ તારું સ્વરૂપ જ નથી. સાચી રીતે તારું સ્વરૂપ જ નથી. કેમ સત્યાર્થ નથી ને અસત્યાર્થ કહી દીધું? કેમ કે એક વખતે એવી પર્યાય થાય છે, પછી વધારે વખત થાય છે, પછી વારંવાર થાય છે, વધુ સમય સુધી થાય છે, અને છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને પછી નિર્વાણ પામી સિદ્ધ થાય છે. તો પછી એવી જ પર્યાય થયા કરે છે. ભલે નવી થાય પણ નિર્મળ જ થયા કરે છે. અશુદ્ધતાની પર્યાય થતી જ નથી. એટલે અશુદ્ધતાની પર્યાય એ શું છે? છે જ ખોટી વસ્તુ છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, અને એનું લક્ષ્ય કરવા જેવું નથી.
વર્તમાનમાં મલિનતા હોય એ વખતે પણ એનું લક્ષ કરવા જેવું નથી. ઠીક છે કે જાણવી જોઈએ કે મલિનતા અત્યારે પર્યાયમાં છે એટલું, ત્યારે એ પુરુષાર્થ કરે છે ત્યારે, પરંતુ એ મલિનતા બદલી જાય છે, એ પલટાવી શકાય છે. કે છે બેન, અશુદ્ધ પરિણતિ થઈ એ પલટાવી શકાય છે. મોક્ષ કહે છે કે મલિનતા ઉપર ઉપર છે પણ દ્રવ્ય જ હાથમાં નથી આવતું. તો ભાઈ તું દ્રવ્યનો વિચાર જ ક્યાં કરે છે? તું પર્યાયનું લક્ષ કરીને રહ્યો પછી તને દ્રવ્ય ક્યાંથી હાથમાં આવે? પર્યાય દ્રષ્ટિ બદલી અને દ્રવ્ય દ્રષ્ટિ કરે તો દ્રવ્યનો ખ્યાલ આવે ને કે આ દ્રવ્ય આવું છે. ગુરુદેવે એ વાત ખૂબ દાખલા આપી અને ખૂબ વાર ઘણી વાર સમજાવી છે. દ્રવ્ય દ્રષ્ટિ કરે તો તને અનુભૂતિ થાય. દ્રવ્ય તો શુદ્ધ જ છે, એની દ્રષ્ટિ કરે એને નિર્મળ પરિણામ થાય. દ્રવ્ય શુદ્ધ છે એમ કહેવાથી નિર્મળ પરિણામ થતા નથી. દ્રવ્ય શુદ્ધ છે એમ લખી જવાથી 1000 વખત લખી જઈએ તો કઈ નિર્મળ પરિણામ થાય એવું નથી. ગમે તેટલી વાર લખી જઈએ, બોલી જઈએ તો કઈ નિર્મળ પરિણામ થઈ જવાના છે? દ્રવ્ય શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે એની માળા કરીએ તો પણ કઈ નિર્મળ પરિણામ થઈ જાય ના. એનો પુરુષાર્થ કરવામાં આવે ત્યારે નિર્મળ પરિણામ થાય છે. એટલે દ્રષ્ટિને સ્વ તરફ વાળવામાં આવે ત્યારે પરિણામ નિર્મળ થાય છે. અહીંયા બેનશ્રી આ પેલા ભાઈએ પ્રશ્ન કર્યો છે ને કે હાથમાં આવતું નથી, દ્રવ્ય જ હાથમાં નથી આવતું. બેનશ્રી કહે છે કે મૂળ તળ હાથમાં આવી જાય તો બધું સહેલું છે. બધા વિભાવ ભાવ ઉપર ઉપર તરે છે. તેથી મૂળ આત્માને જાણે કે હું અધિક, બધાથી જુદો અધિક છું. આ બધા જે ભાવ થઈ રહ્યા છે બધા ભાવોથી અધિક ઉપર છું. એ બધાથી જુદો ઉપર છું, અધિક છું. આ બધા ભાવ, અશુભ ભાવની તો વાત છોડો, પણ શુભ ભાવ પણ જે થઈ રહ્યા છે, પૂજા ભક્તિ વિનય આ તે બધા પ્રતિક્રમણના ભાવ અને આ ભાવ ને તે ભાવ ને અનેક પ્રકારના ભાવ ધર્મના નામે જે થઈ રહ્યા છે, એ બધા ભાવથી ઉપર હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું, ગાયબ જે જ્ઞાન કરી રહ્યો છે. જ્યારે જે ભાવ થાય છે એનું પણ એ જ્ઞાન કરે છે ને, એવો એક નાયક ભગવાન છે. બધાથી જુદો નાયક છું. નાયક પોતે જ છે, બીજો નથી કે જેથી તેને જાણવું દુષ્કર પડે, અઘરું પડે, એમ નથી. પોતે નિર્ણય સાચો કરે કે હું તો આ નાયક છું, આ બધા ભાવ થઈ રહ્યા છે એને હું જોઉં છું, જાણું છું. મારા જ્ઞાનની પર્યાયની અંદર એ બધા જે ભાવ થયા, એ બધા જે વિકલ્પો ઉઠ્યા, આ બધું મને જ્ઞાનની પર્યાયમાં જણાય, પણ એ મારું નથી, એનાથી જુદો ભિન્ન તો ભગવાન આત્મા નાયક 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 જાણનારો તે જ હું છું. એમ દ્રવ્યની દ્રષ્ટિ કરે, એમ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે તો અનુભૂતિ થાય. બેનશ્રી કહે છે કે અઘરું છે, દુષ્કર છે. પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે. ભૂલ્યો છે એમાં કોઈએ ભૂલાવડાયું છે એવી તો કોઈ વાત નથી. કોઈએ એમ કહ્યું કે ત્યાં તું આત્માને ભૂલી જા અને એ ભૂલી ગયો, એવી તો કોઈ વાત નથી. પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે, જાતે જ પોતાને ભૂલી ગયો છે અને બીજા બધાને યાદ કરે છે. વર્તમાન પર્યાયને એ ભૂલતો નથી. વર્તમાન પર્યાય ને વારંવાર એ યાદ કરે છે અને વર્તમાન પર્યાય જે થઈ એવી ને એવી પર્યાય ભૂતકાળમાં જે થઈ જેટલી એને યાદ છે, સ્મૃતિમાં છે, એ બધી પર્યાયને યાદ કરે છે, પણ પોતાના મૂળ સ્વરૂપનો વિચાર જ નથી કરતો. એટલે ભૂલ્યો છે તો પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે. તો હવે સ્વ તરફ, પોતા તરફ પરિણતિ વળે તો મલિનતા છૂટી જાય અને ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન થાય તો પછી અનુભૂતિ થાય. તો એ 18મા પ્રશ્નનો ઉત્તર થયો. એ પછીથી 19મો પ્રશ્ન છે કે આટલી ધગશ હોવા છતાં વર્તમાન કાર્ય થતું દેખાતું નથી, તો શું આ ધગશ ભાવિમાં કાર્યકારી થશે કે નહીં? જો એને આશંકા થઈ છે, થોડોક લગી ગયો છે કે આ રોજ બપોરે અને સવારમાં 2 વખત ગુરુદેવના સાથે ગુરુદેવની રાત્રિ ચર્ચા
અને વળી પાછા બપોરના સ્વાધ્યાય પછીથી બેનશ્રી ભક્તિ કરાવતા તો બેનશ્રી અને બેન એમાં પણ બેસે, પાછું પોતે વાંચન કરે વગેરે, બધું આટલું બધું કરે. એટલે કે છે કે આટલી આટલી ધગશ હોવા છતાં વર્તમાન કાર્ય થતું દેખાતું નથી. તો શું આ ધગશ ભાવિમાં કાર્યકારી થશે કે નહીં? એવો પ્રશ્ન થયો છે. અને અંદરમાં જે ચાલી રહ્યો હોય એનો પ્રશ્ન એને બેનશ્રી આગળ મૂક્યો કે હવે શું થશે. હજી એને એમ શંકા નથી થઈ, આશંકા છે. હજી એને પુરુષાર્થ છોડી નથી દીધો. એમ નથી કે ના ના કોણ જાણે થાય કે નહીં થાય એમ કરીને, એમ નથી. ધગશ આ તે હજી એને જાળવી રાખ્યા છે. પણ જરાક એને મનમાં એમ થઈ જાય છે કે આ ભાવિમાં કાર્યકારી થશે કે નહીં આ બધું. બેનશ્રીબેને એનું સમાધાન આપ્યું છે કે પોતાના ઊંડા સંસ્કાર હોય તો ભાવિમાં કાર્યકારી થાય. ત્યારે તમે જે કરો છો અને એ પણ ખૂબ સમજપૂર્વક, ખૂબ રુચિપૂર્વક અને એવા સ્વીકારપૂર્વક કે મારું આ સ્વરૂપ જે છે એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, એટલે એ વિશે મને કોઈ આશંકા નથી. છે તો છે, સિદ્ધ તમામ શુદ્ધ સ્વરૂપ છે તો છે. ભલે વર્તમાન પર્યાય જે હોય તે, પણ મૂળ સ્વરૂપ શુદ્ધ છે. તો સ્વરૂપ શુદ્ધ છે તો એની શુદ્ધની અનુભૂતિ થયા વિના રહેશે નહીં, થવાની જ છે. ક્યાંક મારા પુરુષાર્થમાં નબળાઈ છે, પુરુષાર્થમાં પ્રમાદ છે, ગમે તે કારણ હોય, પણ વસ્તુ શુદ્ધ છે તો અનુભૂતિ શુદ્ધ થાય ને થાય જ. ત્રિકાળ વસ્તુ શુદ્ધ પડી છે, પણ એ તરફ જે રીતે જવું જોઈએ એ રીતે જવાતું નથી. એ વાતને પકડી રાખે તો એ રીતે એના સંસ્કાર દ્રઢ થઈ જાય. એવા દ્રઢ સંસ્કાર પડ્યા હોય તો છેવટે એવી અનુભૂતિ થાય. કદાચ આ જીવન પૂરું થઈ જાય તો બીજા ભાવમાં પણ એ થયા વિના રહે નહીં, સમ્યક તો જરૂર પ્રગટ થાય. એટલે કોઈ રીતે નાસીપાસ થવાની જરૂર નથી. સમાધાનમાં કહે છે કે પોતાના ઊંડા સંસ્કાર હોય તો ભાવિમાં કાર્યકારી થાય. પોતે કારણ યથાર્થ આપ્યું હોય તો કાર્ય થાય જ. પણ કારણ ઉપરથી આપે, કારણ ઉપરથી આપે એટલે હાફ હાર્ટેડલી કહીએ ને આપણે, એમ થોડું આ કરીએ થોડું આ કરીએ, એમ થોડો સ્વાધ્યાય પણ કરીએ, થોડું ફરીએ પણ ખરા વગેરે, એમ આવું બધું હોય છે, ઘણા લોકોને હોય છે. એટલે કે છે કે પણ કારણ ઉપરથી આપે તો કાર્ય ન થાય. એમ કે ચાલો હવે આટલા બધો વખત થયો તો થોડા દિવસ અઠવાડિયું સોનગઢ જઈ આવીએ, અને પછી ત્યાં બરાબર ગુરુદેવના પ્રવચન સાંભળ્યા, અને પછી પાછો આવીને પછી કરે સ્વાધ્યાય વગેરે થોડા ઘણા કરે, પણ પછી પાછું પોતાના કામમાં પાછો એટલો જ રસ હોય ને બીજું બધામાં રસ હોય, નવા ડેવલપમેન્ટ આ તેમાં હોય ને પાછું થોડો સાંજ પડે થોડો સ્વાધ્યાય કરે ને આમ બધું ચાલતું હોય. તે છે કે એમ ન હોય. એમાં તો એને કારણ આપ્યું, જોઈએ એવું કારણ આપ્યું નહીં. પોતાના સ્વભાવને પ્રગટ કરવા માટે એને ઉપરથી કારણ આપ્યું કે આ બરાબર થોડું કરે જાય છે, કરીએ છીએ વાંચીએ છીએ, આત્મધર્મ આવે છે વાંચીએ. અરે શાસ્ત્રોનો અભ્યાસ, એક સરખો અભ્યાસ, એના ઉપર ચિંતન, એ વાતને બેસાડવી અંદરમાં, એનો સ્વીકાર થવો, આ તો બહુ મોટું કામ છે. એ જ વાત અંદરમાં રમ્યા કરતી હોય આખો દિવસ, ભલે બીજું કામ કરે તે છતાં પણ અંદરમાં એ વાત તો ભૂલાય નહીં. એવું કારણ આપવું જોઈએ. માત્ર ઉપરથી કારણ આપે તો કાર્ય ન થાય. પોતે અંદરથી આ કરવું જ છે, આ કરીએ જ છૂટકો છે, એવા ઊંડા દ્રઢ સંસ્કાર નાખે તો ભાવિમાં કાર્યકારી થયા વગર રહે જ નહીં. જો તેને યથાર્થ દેશના ગ્રહણ થયું હોય તો ગમે ત્યારે અંદરથી પલટો ખાધા વગર રહેતો જ નથી. કોઈને વહેલું થાય અને કોઈને મોડું થાય, પણ તેને અનંતકાળ ન હોય. જેને આવી લગ્ની લાગી છે અને એ કારણ એવું આપે છે, એટલે કે પ્રમાદ સેવા વિના લોકની દ્રષ્ટિ એવું પુરુષાર્થ ઉપાડે છે, એને અનુભૂતિ થાય છે. કદાચ થોડો વધારે સમય લાગે, કોઈને થોડો ઓછો સમય લાગે, પણ કોઈને અનંતકાળ થાય એમ ન બને. જે આવો પુરુષાર્થ કરે છે એને અનંતકાળ લાગે એમ ન બને. જેને ઊંડી રુચિ થઈ તેને કાળ મર્યાદિત થઈ જાય છે,
અને કાળ મર્યાદિત થઈ જાય છે તો સમ્યક દર્શન થાય છે અને પછી ચારિત્રનો પુરુષાર્થ પણ એમ થાય છે અને સંસાર ફરી થઈ જાય છે. તો એ 19મો પ્રશ્ન એનું સમાધાન થયું. એ પછી 20મો પ્રશ્ન છે, મુનિરાજ મુનિપણાની મર્યાદા છોડી વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિ દશા લખ્યું છે, દાસા નથી પણ દશા. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિ દશા જ ન રહે. તો મુનિરાજની કેવી મર્યાદા હોય? પ્રશ્ન કરનારે મુનિ વિશે વિશેષ જાણવા માટે પ્રશ્ન કર્યો છે કે મુનિરાજ મુનિપણાની મર્યાદા છોડી વિશેષ બહાર જતા નથી. જો બહાર જવું એટલે ઉપયોગ બહાર જવાની વાત છે. એમનો ઉપયોગ બહુ વાર ગમે ત્યાં ભટકતો નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિ દશા જ ન રહે. તો મુનિરાજની કેવી મર્યાદા હોય? એવો પ્રશ્ન પૂછ્યો છે બેનશ્રીએ. એનું સમાધાન આપતા બેનશ્રી કહે છે કે મુનિરાજ પોતાની મુનિ દશાની મર્યાદા છોડી બહાર જતા નથી. આત્મામાં 7મા ગુણ સ્થાને અંતર્મુહૂર્તે અંદર જાય ને બહાર આવે. અંતર્મુહૂર્તમાં બહાર આવે ને અંતર્મુહૂર્તમાં પાછા અંદર જાય. જો અંદર ગયા પછી, આત્મામાં ગયા પછીથી એ જો એક મુહૂર્તથી વધારે સમય ટકી રહે તો શ્રેણી ચડી જાય છે. એટલે અંતર્મુહૂર્તમાં એ બહાર આવે, પાછા સ્વવિકલ્પ થાય અને ફરી પાછા નિર્વિકલ્પ થાય. એમ સતત ચાલ્યા કરતું હોય છે. દરેક વખતે કેટલો સમય થાય એના કોઈ નિયમો હોતા નથી કે આટલી મિનિટ જ થાય ને પહેલા આટલી મિનિટ ને પછી આટલી મિનિટ, એવા કોઈ નિયમો હોતા નથી. મુનિરાજ પોતાની મુનિ દશાની મર્યાદા છોડી બહાર જતા. આત્મામાં 7મા ગુણ સ્થાને અંતર્મુહૂર્તે અંદર જાય અને બહાર આવે, પાછા અંદર જાય અને બહાર આવે. તેઓ બહાર આવે ત્યારે દેવ, શાસ્ત્ર, ગુરુ વગેરેના શુભ વિકલ્પ હોય છે. છતાં તેમાં પણ ઝાઝી વાર રોકાતા નથી. અંતર્મુહૂર્તથી વધારે એ દેવ, શાસ્ત્ર, ગુરુ વગેરેમાં પણ રોકાતા નથી. તરત અંતરમાં ચાલ્યા જાય છે. અંદર ક્ષણે ક્ષણે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે. ધ્યાનમાં હોય, પાછા બહાર આવ્યા, સહેજ ફરી પાછા વિકલ્પ કોઈ આવી ગયો, પાછા નિર્વિકલ્પ થાય. આવું ચાલ્યા કરે. આપણને બહારમાં કંઈ ખ્યાલ પણ આવે નહીં. વિકલ્પની દશામાં શુભ ભાવમાં ઝાઝી વાર રોકાતા નથી. પ્રશ્ન આપણને થાય કે તો શાસ્ત્રની રચના કેવી રીતે કરતા હશે? આટલું મોટું શાસ્ત્ર. શાસ્ત્રમાં તો ગાથા લખી છે ને, બહાર આવ્યા એવા ભાવમાં હતા એટલે ગાથા સહજ જ અંદરમાંથી જ સ્ફુરે છે અને લખી રાખે છે. તેવું શાસ્ત્ર લખે છે એમાં એટલો બધો રસ ન ચડી જાય કે 7મું ગુણસ્થાન ના આવે, નિર્વિકલ્પ થાય જ નહીં, અંદરમાં જાય જ નહીં. એટલો બધો કઈ શાસ્ત્રમાં એમને રસ ન ચડી જાય. તો કરુણા આવી છે એટલે શાસ્ત્ર લખે છે. 7મું ગુણસ્થાન ના આવે એટલો બધો કઈ રસ ન ચડી જાય કે 6થી પછી 7ને જાય નહીં, શાસ્ત્ર લખ્યા કરે, એવું ના થાય. મુનિરાજને નાયક ધારા તો નિરંતર ચાલુ જ હોય છે. પરંતુ શાસ્ત્ર રચતા હોય, ભગવાનના સ્તોત્ર રચતા હોય, ભગવાનના સ્તોત્ર બોલતા હોય, તે ઉપદેશ દેતા હોય, તે બધામાં એવો રસ ન લાગી જાય કે આત્મામાં લીનતા કરવાનું છૂટી જાય. એ તો શાસ્ત્ર લખતા લખતા, ગાથા લખતા લખતા અંદરમાં ચાલ્યા જાય. પાછા બહાર આવે, શાસ્ત્રમાં પાછી ગાથા કંઈક લખે અને પછી ગાથાના જ ભાવમાંથી, જે ભાવ ચાલે છે ને એમાંથી જે અંદરમાં ચાલે જતા હોય. એમ નથી હોતું ચલો હવે આ લખવાનું લીધું એટલે હવે શાસ્ત્ર લખ્યું ને આટલી બધું લખાઈ ગયું, ચાલો એટલે હવે હું જઈ અને નિર્વિકલ્પ ધ્યાન માટે આમ કરીને બેસું. એવું કઈ હોતું નથી. દરેક વખતે એવી રીતે હોય એવું નથી હોતું. લખે છે શાસ્ત્ર, લખતા લખતા અંદરમાં જાય. 2
4-5 મિનિટ માટે અંદરમાં ચાલ્યા જાય, પાછા લખે છે, થોડી વાર સુધી લખે છે, અડધો કલાક પોણો કલાક લખે છે, અને પાછા લખતા લખતા જ ભાવ આવ્યા અને અંદરમાં ચાલ્યા ગયા. એમ શાસ્ત્રની રચના થતી હોય છે. ભગવાનના સ્તોત્ર રચતા હોય, ભગવાનના સ્તોત્ર બોલતા હોય કે ઉપદેશ દેતા હોય, તે બધામાં એવો રસ ન લાગી જાય કે આત્મામાં લીનતા કરવાનું છૂટી જાય એવું નથી થતું. અને એ લીનતા કરવા માટે કઈ એમને બુદ્ધિપૂર્વક કરવું પડે છે એવું નથી હોતું. આખી એવી વસ્તુ નથી આપણે કંઈ ભૂલી જઈએ એટલે આપણે એલાર્મ મૂકી રાખ્યા હોય કે ચલો આટલો ટાઈમ થાય એટલે હવે પાછું યાદ આવ્યું, હવે આપણે આ કરવાનું છે. એમ એમને નથી હોતું કે ચલો આટલો બધો વખત ગયો એટલે હવે મારે આત્મામાં લીનતા કરવી, એમ નથી હોતું. એ તો સહજ જ હોય છે એ બધામાં. બીજું બધું આ જે ઉપદેશ આપતા હોય, શાસ્ત્રની રચના કરતા હોય, અરે એવા સ્તોત્રની રચના કરતા અથવા તો સહજ જ અંતરમાંથી સ્તોત્ર આવે છે તો બોલે છે પ્રભુની એવી અપૂર્વ ભક્તિનું સ્તોત્ર અંદરમાંથી જેવું આવ્યું છે બોલે છે. તો પાછા આત્મામાં લીનતા કર્યા જ કરતા હોય. મુનિપણ્યાની મર્યાદા છૂટે એમ ન બને. વિકલ્પ વખતે પણ મુનિના પંચ મહાવ્રતના જે કાર્યો હોય તેની મર્યાદામાં ઉભા હોય. એમાં કઈ એમ ન થાય કે એમાં એ કઈ ચૂકી જાય. 5 મહાવ્રત જે છે એની સભાનતામાં રોકાઈ રહે અને અંદરમાં લીનતા ન કરે એમ પણ ન થાય, અને અંદરમાં લીનતા કરતા હોય તો 5 મહાવ્રત જે છે એમાં દોષ આવી જાય એમ પણ ન થાય. એ પણ બરાબર જ રહે, એની મર્યાદામાં ઉભા હોય. ગૃહસ્થના કાર્યો હોય તેવા કાર્યોમાં તેઓ જોડાય નહીં. આ મહત્વની વાત છે. ગૃહસ્થના જે કાર્યો હોય એવા કાર્યોમાં એ જોડાય નહીં. આરંભ સમારંભના જે કાર્યો હોય એ બધા કાર્યો, મંદિર બનાવવું આ તે બધા, એમાં મુનિ જોડાતા નથી. ગૃહસ્થના કાર્યો હોય તેવા કાર્યોમાં તેઓ જોડાય નહીં. ગૃહસ્થો સાથે વિશેષ વાતો કરવી, કોઈ કાર્યમાં જોડાવવું, કોઈ વ્યવસ્થામાં જોડાવવું, એવું કાર્ય મુનિને હોતું નથી. એમાં મુનિ હોય નહીં. ગુરુદેવ પણ કહેતા ને આ બધું અમે એ રામજીભાઈ કર્યું, પછી પાછા ગુરુદેવ એમ કે અહીંયા બધા રચના થઈ, આ બધું થયું, મંદિર બન્યું, બધું રામજીભાઈ. પછી કે બાજુભાઈએ કર્યું એમ પાછા છે. પછી કે કોણ કરે, એ એના કારણે થયું. એ તો બધી જળની રચના એના કારણે થઈ. એમ કરી અને વાત આપણને સમજાવે છે ગુરુદેવ. વારંવાર આ વાત તો ગુરુદેવના મુખે સાંભળવામાં આવી છે. રામજીભાઈ પ્રમુખ હતા ને એમ, પછી કે આ બાજુભાઈ એન્જિનિયર હતા તો એને કર્યું એમ. પછી હસતા હસતા બોલે કે કોણ કરે, એ પૂતગળના કામ કોણ કરે, એ જળના કામ કોણ કરે. એ એના કારણે થવાનું હોય ત્યારે થાય. અને એ વાત તો એમણે કરી છે કે બધું જયારે થતું હતું ત્યારે પણ ગુરુદેવે કહ્યું હતું કે જો તમે એમ ન માની લેતા કે આ બધું અહીંયા બધું થાય એટલે કે હું અહીંયા બંધાઈને રહી જઈશ, એવું નહીં. આવું સ્પષ્ટ કહ્યું હતું એમણે કે તમે આ બધું કરો છો પણ એમ ન માની લેશો કે હું અહીંયા આવે થાય છે અને વિકલ્પ આવે તો ચાલ્યો પણ જાઉં. એ તો વાત એમણે કરેલી, સભામાં કરેલું. કોઈકે કહ્યું કે આ બધું તમે આ ઊભું કર્યું, અમે ક્યાં કર્યું છે કે હમ તો કલ ચલે જાયંગે. એવું એટેચમેન્ટ એવું હોતું નથી. અહીંયા તો મુનિની વાત લીધી છે. મુનિ દશામાં એવા કોઈ કાર્ય ન હોય ને, કાર્યો સાથે જોડાય નહીં, એવી કોઈ વ્યવસ્થામાં કે એવા કોઈ આરંભ સમારંભમાં કે ક્યાંય કોઈ રીતે એવા કોઈ પ્રોજેક્ટ લઈને કંઈક એમ કે આ ધર્મનો મોટો પ્રોજેક્ટ એની રચના અમુક રીતે કરાવવી ને આ તે ને એમાં મુનિ પડે જ નહીં. એવું હોય જ નહીં. એવો એમને વિકલ્પ ક્યાંથી આવે? એ બધી બહારનો વિકલ્પ જ ના આવે. જે આત્મામાં રમણતા કરતા હોય, અનુભૂતિ કરતા હોય, એને બધામાં કઈ ન હોય. એમને પોતાનું નામ કઈ કરવું છે એવું નથી હોતું. અરે શાસ્ત્રમાં કેટલી વખત જોઈએ આપણે તો એમાં એમણે નામ નથી લખ્યું હોતું. તો પછી આ પ્રોજેક્ટ થયો ને પછી આ મારા સ્ત્રીની પ્રેરણાથી થયો ને એવું એમને વિકલ્પ એવો ના આવે.
જો આવું કાર્ય કરે તો તેમની મુનિ દશા છૂટી જાય. શુભ ભાવમાં વિશેષ રોકાતા નથી. શુભ ભાવમાં પણ વિશેષ રોકાતા નથી. અંદર શુભનો રસ લાગી જાય અને અપ્રમત દશા ના આવે એવું બનતું નથી. અપ્રમત દશા એટલે 7મા ગુણસ્થાનની દશા, 6 ગુણસ્થાને પ્રમત છે. શુભનો એવો રસ લાગી જાય શુભ ભાવનો અને પછી અપ્રમત દશા ના આવે એવું મુનિને ક્યારેય હોતું નથી. ખૂબ સરસ વાત કરી છે. આગળ કહે છે કે શાસ્ત્રમાં આવે છે કે તમે બધાનો શુભાશુભ બંને ભાવોને નિષેધ કરો છો. તમે બધાનો એટલે શુભાશુભ ભાવોનો નિષેધ કરો છો તો મુનિ કોના આશ્રયે મુનિપણું પાળશે? આવી વાત આવે છે, શાસ્ત્રમાં આવે છે. તો ત્યાં કહ્યું છે કે મુનિ કઈ અસરણ નથી. કે શુભ કે અશુભ ભાવના આશ્રય મુનિપણું છે. મુનિ કોના આશ્રય મુનિપણું પાળશે? તમે શુભ અને અશુભ બંને ભાવ જે છે એનો નિષેધ કરો છો તો પછી મુનિ કોના આશ્રય મુનિપણું પાળશે? તો કે છે કે તેના ઉત્તરમાં એમ કહ્યું છે કે મુનિ કઈ અસરણ નથી. તેમને આત્માનું શરણ છે. તેઓ શુભ ભાવના આશ્રય નથી, આત્માના આશ્રય છે, પોતાના સ્વરૂપના આશ્રય છે. તેમને પોતાના આત્માનું શરણ છે. તેઓ આત્માના અમૃતમાં નિરંતર લીન છે. તેમને આત્માનું જ શરણ છે. બહાર શુભ ભાવો આવે તે બધાનો નિષેધ છે તો મુનિ પણ કોના આધારે પાળશે? આવો પ્રશ્ન. મુનિઓ વારંવાર અંતર્મુહૂર્તે સ્વરૂપમાં જાય છે અને તેના આધારે મુનિપણું પાળે છે. કોઈ શુભ ભાવના આધારે મુનિપણું પાળે એવી વાત જ નથી. મુનિ દશા એવી છે કે શુભમાં વધારે રોકાય અને અપ્રમત દશા ના આવે તો મુનિ દશા છૂટી જાય એવી મુનિ દશા હોય છે. મુનિ દશામાં એ વધારે સમય શુભમાં જ રોકાઈ જાય, 2 ઘડી કરતા વધારે એવું બને નહીં. જો એમ થાય તો અપ્રમત દશા ના આવે. અપ્રમત એટલે 7મા ગુણસ્થાનની દશા. તો પછી મુનિ દશા છૂટી જાય છે. શ્રી કહે છે કે મર્યાદા છૂટે નહીં એવા યોગ્ય શુભ ભાવો મુનિને હોય છે. ગૃહસ્થને તેને યોગ્ય હોય છે અને સમ્યક દ્રષ્ટિને તેને યોગ્ય ભાવ હોય છે. બધાને પોતપોતાની ભૂમિકા અનુસાર ભાવ હોય છે. મુનિને પણ એવા એમની ભૂમિકા અનુસાર શુભ ભાવ હોય છે. એવી મર્યાદા છે. દરેકને વિશે એ રીતની મર્યાદા હોય છે. મુનિરાજ 6-7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે અને પછી શ્રેણી માંડે છે. કોઈ તે ભવે મોક્ષ જાય છે અને કોઈ પછી મોક્ષ જાય છે. એવી મુનિની દશા છે. તો એ રીતે આ 20મા પ્રશ્નનું સમાધાન કર્યું. પછી એના પછી 21મો પ્રશ્ન છે, કૃપાળુદેવની વાત લઈ અને કરવામાં આવ્યો છે. તો એ પ્રશ્ન શ્રીમદમાં આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો તો તે પાત્રતાનું શું સ્વરૂપ છે? તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એનો વિસ્તાર બહુ લંબાણથી કર્યો છે.